પાટણ 3 લોકસભા બેઠક પર ભાજપે ફરીથી ભરતસિંહ ડાભી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, જેને લઈ તેમના સમર્થકો અને ભાજપના આગેવાનો કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। નામ જાહેર થયા બાદ ભરતસિંહ ડાભી પાટણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। તો કરેલા વિકાસ કાર્યોના આધારે ભરતસિંહે 2024ના ચૂંટણી જંગમાં 5 થી 7 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં પાટણ માટે ભરતસિંહ ડાભી જે છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। આપણે સીધી જ એમના જોડે વાત કરીએ કે શું કહેશો તમે જે ફરીથી રિપીટ કરવામાં આવ્યા? ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી અમિત શાહે અને વિદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે મારી પાટણ 3 લોકસભાના ઉમેદવાર તરીકે બીજી વખત પસંદગી કરી છે। હું પાર્ટીનો અને વરિષ્ઠ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે પ્રદેશ પ્રમુખે ગુજરાતમાં દરેક સીટ 5 લાખના વધુ માર્જિનથી જીતવાનું આહવાન કરેલું। એના માટે સંગઠન દ્વારા અનેક બેઠકો કરી અને લોકો સુધી પાર્ટીનો એજન્ડા પહોંચાડી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 5 લાખ મતથી જીતે। હું પોતે પણ 5 વર્ષ MP તરીકે લોકો વચ્ચે રહ્યો છું। લોકોના પાણીના પ્રશ્નો હોય, રેલવેના પ્રશ્નો હોય, આ દરેક પ્રશ્નોમાં દિલચસ્પી લઈને જે કામગીરી કરી છે અને જાહેર જીવનના મૂલ્યો જે હોય એ સાચવીને મેં આ પદને ન્યાય આપ્યો છે। એટલે મને પોતાને પણ શ્રદ્ધા છે કે હું 5 થી 7 લાખ વચ્ચે હું વિજયી બનીશ। આ વખતે એવા કયા પ્રશ્નો હશે જે તમે વસ્તી વચ્ચે લઈને તમે જશો? વિકાસની પ્રક્રિયા સદંતર ચાલુ રહેતી હોય છે। આપણે એક લાઈનનો રોડ કરીએ તો બીજા રોડ 2 રોડ કરવા પડે, 2 રોડમાંની 4 લાઈન, 4 લાઈનની 6 લાઈન।